કેમ કે મજામાં નથી તો હું છું નરેશ કડારા મને લાભ લખો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે સવારના 6 વાગે ખતરનાક વાળા ઉઠી ગયા છે. ખતરનાક વાળા આપણે તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને આપણે બેસી ગયા છે બૂટ સાફ કરવા, કેમ કે કાલના પડેલા માટી થઈ ગઈ છે બૂટ, તો બૂટ સાફ કરી દઈએ. તો બૂટ સાફ કરીને તમને મળશું. આપણે માથામાં તેલ બેલ નાખી આપણે તૈયાર થઈ ગયા છે. બૂટ પણ સાફ થઈ ગયા છે. તો આપણે નાસ્તો લઈ આવીએ. તો નાસ્તો લાવીને તમને મળશું તો બધા રહેજો. આપણે વ્હીલ્સ લઈ આવ્યા હતા, નાસ્તામાં ભરી દીધું છે બેગમાં. બેગ મસ્ત તૈયાર કરી દીધું છે ને હવે આપણે બૂટ પહેરીને જતા રહીએ સ્કૂલે. તો સ્કૂલે આવીને તમને મળશું તો બના રહેજો બ્લોગમાં. ગાઈસ આપણે સ્કૂલેથી આવી ગયા છે મસ્ત મજાના ચાલતા જઈને. જોઈ શકો છો બેગ મૂકી દીધી છે ને. જો મને પૂછ્યા અગર ફ્રી ફાયર રમે હું નહીં આને રોડીશ એને આપણે બ્લોગ ખતમ કરીને એનો હિસાબ કરશું. જાડી બેન જુઓ બાય. તમે તો શાક વગાડતા હતા ને કેમ ઊભા થઈ ગયા? હા ખબર છે ભાઈ, આ એને પાવડર લાવ્યો છે મોઢે છોપડવાનું, એમ કે કાળીઓ દેખાય છે એટલે ધોળીઓ થવા માટે. તમે બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે અને કપડાં બપડા પહેરી દીધા છે ને હવે જમવાનું પણ બને છે. જોઈ શકો છો તમે. આમાં ખબર નહીં શું મૂકવાનું છે, ભાત જ હશે ને શાક રોટલી બની ગઈ છે. તો બના રહો બ્લોગમાં, હું બતાવશું આગળ. તો ગાઈસ જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ. તો જમીન તમને મળશું તો બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે લીધું છે થોડી ફ્રી ફાયર રમી નાખીએ. તો તમે જુઓ મેં કેવી ફ્રી ફાયર રમીને કેવું બુયા કરી. આગળ જુઓ. Enemy very close. Triple takedown. ગાઈસ તમે હમણાં જોયું કે ફ્રી ફાયર આપણે કેવી અને બુયા કરી નાખ્યા આપણે. તો છેલ્લો લાસ્ટ રાઉન્ડ હતો એટલે છેલ્લો લાસ્ટ રાઉન્ડ બતાવીને આપણે તમને કીધું તો બુયા કરશો. તો બુયા કરી નાખ્યા છે આપણે 4 બંદાઓને મારીને. સોરી 4 હતો ને? હા 4 મારના નહીં 4 નહોતા 3 જ હતા. સોરી ગલતી થઈ ગઈ. જે બંદા હોય હવે તમારે જોઈ લીધું ને તમે. બસ તો આપણે મારી નાખીને આપણે બુયા કરી નાખીએ. ખતરનાક વાળા તો બનાવો બ્લોગમાં. ગાઈસ આપણે ઉઠી ગયા છે ઊંઘીને. તો હવે મોઢું ધોઈ નાખીએ ને પછી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. મોઢું ધોઈ નાખીએ ને પાણી પી નાખીએ છે. હવે આપણે જઈએ છીએ વાંચવા માટે. જઈ શકો છો આ રીત ચોપડે લઈ લીધી છે. તો આપણે જઈશું વાંચવામાં. તો તમને બતાવી દઉં. અહીંયા બર્થડેનો પાર્ટી છે એટલે જોઈ શકો મસ્તની બાજુમાં એટલે બધો શણગાર કરે છે. વધારે બતાવવાની નહીં તો જોઈ જશે તો મારી દોડાઈ મારશે. તો બધા રામ બ્લોગમાં આપણે તમને હવે હું વાંચી રહી તમને મળીશ. આપણે વચાઈ ગયું છે સ્કૂલમાંથી આપ્યું હતું એટલું એટલે આવી બાપા આવી સારું. તો હવે આપણે એક વસ્તુ બતાવું. જ્યારે તમને બતાવું છું ત્યારે ખાલી બધું બનતું હતું ને અત્યારે બની રેડી થઈ ગયું છે ખતરનાક વાળો. જઈ શકો છો ગાઈસ. એક મિનિટ લાઇટ બંધ કરી દો અને કપેલા લોકોને જોવા મળશે તો ખાલી ખોટા રાડ કરશે. નાના છોકરાઓનું છે એટલે જબરજસ્ત તૈયાર કરી દીધું છે. તો જ્યારે ચાલુ થશે ત્યારે તમને બતાવીશ કે કોઈ નાના છોકરાનું લાગે અને બટ્ટા પાથરી જાય છે. અને ગાડી પણ આવી ગઈ છે. ગાડી કેવી બાજુ છે એટલે નહીં દેખાતી. તો જ્યારે ચાલુ થાય ત્યારે તમને બતાવશું. અને આ જો મારો મમ્મી ક્યારની આટા ફેરા ગોળ ફરી રાખે છે અને જમવાનું બનાવી રાખે છે. તો બનાવો બ્લોગ. પાણી પીધું રહી ગયું ગાઈસ. વાંચીને ગળું સુકાઈ ગયું હતું એટલે પાણી પીધું ને. તો તમે બનાવો ને તમે પાણી પીને ધરાઈ ગયા કોમેન્ટ કરજો ખાલી. કાંઈ અત્યારે જમવાનું બને છે ત્યાં સુધી આપણે લઈ આવીએ. તો જમવામાં છે ખીચડી એટલે ખીચડી બનશે ત્યાં સુધી આપણે લઈને આવી જઈશું. એમ તો બની જશે થોડી 5-10 મિનિટ લાગશે ત્યાં સુધી આપણે લઈને આવી જઈશું.
તો લાઈન તમને મળશે તો બનાવી રહેજો ગાઈસ. આપણે ખતરનાક વાળા નાઈ પડ્યા છીએ, જોઈ શકો છો. તો હવે જો નાઈ પડ્યા છીએ તો બનાવો બ્લોગમાં. જો બાજુ બોટલ ભરી લઈને આવી ગયા છે ઓફિસમાં ભરી જવા મૂકવા માટે, પઠાણ લડવા માટે. તો આ લખો તો બનાવો બ્લોગમાં. ગાઈસ આપણે હવે જમવાનું બની ગયું છે તો જમી લે. અને મારા મમ્મી પપ્પા લોકો જમી લીધું છે પણ મને નથી કીધું, કારણ કે ખબર નહીં એમને મને જમવાનું નહોતું આપવાની એવી ઈચ્છા હતી લાગે, ખબર નહીં મને નથી કીધું કોઈએ. એ લોકોએ જમી લીધું છે, જોઈ શકો છો. તમને પુરાવા સાથે બતાવું. અરે વાર લાઈટ વધારે છે ને ગાઈસ, એટલે જો આ બધું વેરી છે ને જમી લીધું છે. ઓ બાપા જો તો હવે આપણે પણ જમવાનું કાઢી લીધું છે તો જમી લઈએ. તો જમીન તમને મળશું તો બનાવજો બ્લોગમાં. આપણે જમી ભાઈ લીધી છે તો અમે થોડી વાર બહાર બેસીએ, બધા બેઠા છે ત્યાં, પછી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. તો ગાઈસ આપણે આવી ગયા છે બર્થડે જોવા, જોઈ શકો છો. ખતરનાક વાળો જો અમે જો બધા બર્થડેનો ઉજવે છે અહીંયા, જોઈ શકો છો. તમે પછી બતાવી દઉં, જોઈ શકો છો. ટોટા બી ફૂટશે હમણાં જો લે. તો પતી ટોટો ના ફૂટ્યો લે, મને લાગે બગડી ગયો છે એવું લાગે, એવું જ લાગે મને. બગડી ગયો હતો. હા ફૂટો વાહ રે વાહ. તો બના રહો બ્લોગમાં, તમને બતાવશો આગળ. ગાઈસ તમને એક વસ્તુ બતાવું, જોજો ખતરનાક વાળી હો, તમને બતાવું જોજો. જો ગાઈસ એ બધા તાકડિયા જો કેક ખાવા માટે જોઈ શકો તો તાકે છે. એ જો બીજા બે હતા, ક્યાં ગયા બીજા બે ભાગી ગયા ને બે અહીંયા ઊભા છે. તો બનાવીશ બર્થડેની સેલિબ્રિટી એ લોકોને ચાલુ જ છે, પણ આપણે હવે જશું ઊંઘવા માટે. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો મારા મિત્રો. તો જય જોહાર, જય આદિવાસી.